ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ અંબાજી ખાતે શક્તિપીઠના કાયાકલ્પ સમાન ₹950 કરોડના શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ભવ્ય ખાતમુહૂર્ત કર્યું। આ ઉપરાંત મુખ્યમંત્રીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટીમાં સ્થાપિત શ્રી શક્તિ ત્રિશુલાનું પણ અનાવરણ કર્યું હતું। મુખ્યમંત્રીએ આજે સવારે અંબાજી નજીકના ચીખલા હેલીપેડ ખાતે ઉતરાણ કર્યું હતું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાદમાં તેઓ મોટર માર્ગે સીધા અંબાજી મંદિર પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત પૂજન અર્ચન કરી ગુજરાતની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી અને તેમની સાથે આવેલા મંત્રી મંડળના સભ્યોનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું। મુખ્યમંત્રીના પ્રવાસ અને પ્રોજેક્ટના મહત્વને જોતા બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હેલીપેડથી મંદિર સુધીના માર્ગ ઉપર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। પ્રોજેક્ટના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રીએ જગત જનની મા અંબાના દર્શન કરી વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કર્યું। તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। આ પ્રસંગે ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા। મહાનુભાવો દ્વારા અંબાજી વિકાસની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય રીતે મંત્રી પ્રવીણભાઈ માળી, જયરામભાઈ ગામિત, કમલેશ પટેલ, સ્વરૂપજી ઠાકોર તેમજ ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।